હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો? મજામાં? આપણે જે વિડીયો લેક્ચરની શ્રેણી જે ચલાવી રહ્યા છીએ એની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ફંક્શન્સ બરાબર એની શરૂઆત કરેલી અને એની અંદર તમને ફંક્શન્સ છે એ 10મા ધોરણની અંદર 9 માર્કમાં પૂછાય છે. શેમાં પૂછાય છે એની ચર્ચા કરી હતી. ત્યાર પછી 2 ફંક્શન્સ આપણે સમજ્યા હતા, એક્સચેન્જિંગ નાઇસટીઝ અને બીજું છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન્સ. આની ચર્ચા કરેલી હતી બરાબર. તો આની જે શોર્ટકટ તમને સમજાવી હતી, શોર્ટમાં એ બધું યાદ રાખી લેવાનું છે. જેમ કે એક્સચેન્જિંગ નાઇસટીઝ છે બરાબર, તો એના કયા કયા કીવર્ડ્સ આવે અથવા તો એને બીજા કયા નામે ઓળખવામાં, તો કે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ અથવા તો ઇમોશન્સના નામથી પણ ઓળખવામાં આવે. તો ઇમોશન્સના કીવર્ડ્સ કયા કયા આવે બરાબર, હુરે, એંગર, સેડનેસ, આ બધા એના કીવર્ડ્સ યાદ રાખવાના હતા. પછી બીજું જ હતું ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો આની અંદર આપણે જોયું હતું કે કોઈ ક્રિયા છે એની આવૃત્તિ અથવા પુનરાવર્તિત ક્રિયા છે બરાબર, કેટલી વાર થઈ એવું દર્શાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે. તો એની અંદર સાદા વર્તમાનકાળના જે કીવર્ડ હતા, ઓલવેઝ, નેવર, આ બધાનો ઉપયોગ થતો હતો. ત્યાર પછી તો કે ડિસ્ક્રાઇબિંગ મેનર ઓફ એક્શન. મેનર ઓફ એક્શન એટલે ક્રિયા કરવાની રીતભાત દર્શાવવા માટે. એની અંદર મેં તમને કીધું હતું કે કેવી રીતે ક્રિયા થઈ, તો એના માટે એના એડવર્બ મીન્સ ક્રિયા વિશેષણનો ઉપયોગ થતો હતો. એટલે કે સ્લોલી, ફાસ્ટ, આ આપણે જોયું હતું ક્રિયા વિશેષણ બરાબર. તો ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન અથવા તો મેનર ઓફ એક્શન અને એક્સચેન્જિંગ નાઇસટીઝ, પ્લેઝન્ટરીઝ અથવા તો ઇમોશન્સ, આ ફંક્શન્સ આપણે સમજ્યા હતા બરાબર. આજે બીજા નવા ફંક્શન્સની ચર્ચા કરવાની છે. તો આખો વિડીયો છે પૂરેપૂરો ધ્યાનથી સમજજો, જેથી કરીને તમારે ફંક્શન્સ છે બરાબર એના માર્ક્સ કપાય નહીં અને આગળ જતાં 11-12 ધોરણની અંદર પણ ફંક્શન્સ આવવાના છે, તો એમાં પણ હેલ્પફુલ થાય. તો આવો શરૂઆત કરીએ આજના ફંક્શનની. જે ફંક્શન છે ત્રીજું છે ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન. 2 સમજ્યા હતા બરાબર. અને ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન. ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન. હવે જુઓ, ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન એટલે આની અંદર શું આવે, તો આની અંદર મેં તમને એક કોષ્ટક છે બરાબર લખાયું હતું એક્ટિવ પેસિવનું બરાબર. જેમ કે એની અંદર કારણ કે પેસિવની રચના છે તમારે યાદ રાખવી પડશે બરાબર. તો તમને આ જે 12 કાર્ડ છે એ 12 કાર્ડ છે બરાબર, એમાંથી 4 કાર્ડનું પેસિવ નથી થતું અને 8 કાર્ડનું જે પેસિવ થાય છે એ આપણને એ કોષ્ટક છે યાદ હોવું જોઈએ. તો તમને એક્ટિવ પેસિવ અને આ ફંક્શન્સ છે એ પણ તમને આવડશે બરાબર. તો એ કોષ્ટક છે એ અગત્યનું છે. તમને ક્લાસરૂમમાં લખાયું છતાંય અત્યારે હું રિપીટ કરી દઉં છું, જેને કોઈ ન લખ્યું તો બરાબર તમે લખી લેજો. કોષ્ટક છે બહુ અગત્યનું છે. તો એમાં 3 ભાગની અંદર તમારે કોષ્ટક લખવાનું હતું. એમાં પહેલું હતું ટેન્સ એટલે કે કાર્ડ, પછી એક્ટિવ વોઇસની રચના અને પછી હતું પેસિવ વોઇસની રચના બરાબર. આ રીતે તો એની પેસિવ વોઇસની રચના યાદ રહેવી જોઈએ ને કાર્ડ. હવે હું શોર્ટમાં લખીશ બરાબર, તમારે યાદ રાખવાનું છે. જેમ કે પહેલાં છે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ બરાબર. સાદો ભવિષ્યકાળ, સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. હવે એક્ટિવ રચના શું આવે આપણને ખબર છે કે સાદો વર્તમાનકાળ હોય તો એની અંદર શું આવે એક્ટિવ રચનામાં, તો કે ક્રિયાપદનું મૂળ રૂપ હોય, V1 હોય, અથવા તો ડુ ડઝ આપેલા હોય, અથવા તો ક્રિયાપદને શું લાગ્યું હોય તો કે એસ કે એસ પ્રત્યે લાગેલો હોય. તો આવું બધું આવે તો એક્ટિવ રચના હોય. ડુ ડઝ આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે, અથવા તો એસ કે એસ પ્રત્યે લાગ્યો હોય તો સાદા વર્તમાનકાળની એક્ટિવ રચના હોય. હવે બરાબર. પછી એવી રીતે સાદો ભૂતકાળ હોય તો એક્ટિવ રચના શું બને, તો કે ડીડ આપેલું હોય અથવા તો V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય. ડીડ હોય તો એની સાથે મૂળ રૂપ હોય, પણ જો હકાર વાક્ય રચના હોય તો V2 હોય, આ ખબર છે. સાદો ભવિષ્યકાળ તો શું હોય એની અંદર, તો કે સેલ વિલ અથવા તો એની સાથે શું હોય ક્રિયાપદનું મૂળ રૂપ, સેલ વિલ અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. તો આ એક્ટિવનેસ નથી, આ બધાને ખબર છે, કાર્ડ શીખી ગયા છીએ આપણે. હવે પેસિવ કેવી રીતે બને, તો પેસિવની અંદર ધ્યાન રાખજો કે કોઈ પણ કાર્ડનું પેસિવ કરો હંમેશા V3નું રૂપ આવે. શેનું રૂપ આવે? V3. એટલે માનો કે સાદા વર્તમાન કાર્ડ છે, સાદો ભૂતકાળ છે, સાદો ભવિષ્યકાળનું પેસિવ કરવું એટલે આપણે V3 તો આવશે, એટલી તો બધાને ખબર છે.
ચાલો ખબર પડે એટલું. ત્યાર પછી હવે સાદા વર્તમાન કાળનું પેસિવ કરવું હવે V3 તો આવે જ છે. તો V3 એકલું ન હોય ક્યારે, એની સાથે એના ટુ બીના રૂપ હોય. મીન્સ સાદો વર્તમાન કાળ તો એના ટુ બીના રૂપ કયા તો કે M is R. તો એનું પેસિવ શું થાય તો કે M is R પ્લસ V3. સાદા ભૂતકાળ છે તો એના ટુ બીના રૂપ વોઝ વેર, તો વોઝ વર પ્લસ V3. અને ભવિષ્યકાળ તો શેલ વિલ પ્લસ બી પ્લસ V3, શેલ વિલ પ્લસ બી પ્લસ V3. તો આ જુઓ આ ત્રણે સાદા કાળ છે એનું એક્ટિવ અને પેસિવ રચના થઈ ગઈ. સમજાય? તો સાદા વર્તમાન કાળનું એક્ટિવ, આ કોષ્ટક બહુ જો અગત્યનું છે. હજી ફરીને રિપીટ કરું છું કે કોષ્ટક બુકમાં લખી અને પાકું કરી ન સમજાય તો 5 વાર લખજો, પણ કોષ્ટક અગત્યનું છે. હવે સેલ વિલ પ્લસ V1, સેલ વિલ પ્લસ બી પ્લસ V3. જો આ એક્ટિવ રચના થઈ, આ એનું પેસિવ, એટલે તમને એક્ટિવ પેસિવ સાથે સાથે આવડતા જશે. જુઓ પછી ચાલુ કાળ હોય, બરાબર, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. તો એનું પેસિવ કેમ થાય, એક્ટિવ રચના શું બને પેસિવ તો એ તો M is R ing, બરાબર, M is R ing એટલે કે V4, બરાબર. તો એક્ટિવ રચના થઈ વોઝ વર પ્લસ ing એટલે કે V4, બરાબર. V1 ing લખો કે V4 લખો બધું એક જ થયું, બરાબર. તો ચાલુ ભૂતકાળ થયું વોઝ વર ing. એવી રીતના ચાલુ ભવિષ્યકાળમાં સેલ વિલ પ્લસ બી પ્લસ ing એટલે કે V4. ચાલો તો આ એક્ટિવ રચના થઈ, બરાબર. હવે આમાંથી આ ચાલુ ભવિષ્યકાળ છે એનું પેસિવ થતું નથી એટલે અહીં લખી નાખું છું, બરાબર, કે પેસિવ થતું નથી, પેસિવ થતું નથી. ચાલુ ભવિષ્યકાળનું પેસિવ ન થાય. હવે એક્ટિવ રચના શું બનશે, એક્ટિવ રચના ચાલુ વર્તમાન કાળની M is R ing. તો હવે જો પેસિવમાં શું આવે આપણને ખબર જ છે કે જેના ટુ બીના રૂપ સાથે હોય એની સાથે V3 આવે, તો આપણને ખબર છે કે V3 તો આવે જ છે. જુઓ, બરાબર. હવે એના ટુ બીના રૂપ લઈ લ્યો. ચાલુ વર્તમાન કાળના ટુ બીના રૂપ છે M is R, બરાબર, ભૂતકાળના છે વોઝ અને વર, બરાબર. તો જો M is R V3 લખો તો એ તો સાદા વર્તમાન કાળનું પેસિવ થયું. પણ આપણે ચાલુ વર્તમાન કાળનું તો એનું ing રૂપ છે એની જગ્યાએ આપણે અહીંયા લખશું બીઇંગ લખશું. શું લખશું? બીઇંગ. તો ચાલુ વર્તમાન કાળનું પેસિવ શું થાય તો કે M is R બીઇંગ પ્લસ V3. ચાલુ ભૂતકાળનું વોઝ વર પ્લસ બીઇંગ પ્લસ V3, બરાબર. ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી. તો આ સાદા વર્તમાન કાળનું સાદા કાળ અને ચાલુ કાળનું એક્ટિવ અને પેસિવ થયું, બરાબર. પછી જો ચાલુ પૂર્ણકાળ છે એનું પેસિવ થતું જ નથી. 3 ચાલુ પૂર્ણકાળ આવે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, એનું પેસિવ થતું નથી એટલે આપણે લખશું નહીં. અને એક કીધું ચાલુ ભવિષ્યકાળ, એટલે ટોટલ 12માંથી આ 4 કાળનું પેસિવ થતું નથી. હવે અહીંયા જુઓ, આ થઈ સાદા કાળ અને ચાલુ કાળની. હવે પૂર્ણકાળનું જોઈ લ્યું. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. એની એક્ટિવ રચના શું બને, કોઈ પણ પૂર્ણકાળ હોય એટલે હંમેશા V3નું રૂપ આવે, એક્ટિવ હોય કે પેસિવ. ક્લિયર? હવે પરફેક્ટ, બરાબર, કાળ છે પરફેક્ટ એટલે પૂર્ણકાળ છે તો એની અંદર ટુ બીના રૂપ ને ટુ હેવના રૂપ આવે. તો હેવેસ પ્લસ V3, હેવેસ પ્લસ V3 એટલે પૂર્ણ વર્તમાન કાળ થયો. હેવેસનું ભૂતકાળ હેડ, તો હેડ પ્લસ V3 એટલે પૂર્ણ ભૂતકાળ. અને સેલ વિલ પ્લસ હેવ પ્લસ V3, સેલ વિલ પ્લસ હેવ પ્લસ V3 એટલે આ થયો પૂર્ણ ભવિષ્યકાળ. એની એક્ટિવ રચના થઈ. પેસિવ કરવું હોય તો શું થાય તો કોઈ પૂર્ણ કાળ હોય, કોઈ પણ પૂર્ણ કાળનું પેસિવ કરવું એટલે બીન વાગે, બરાબર. તો શું થાય તો કે હેવેસ પ્લસ, બરાબર, V3 તો આવે જ છે પણ વચ્ચે શું બીન વાગે મેં કીધું હતું, તો બીન પ્લસ V3. કોઈ પણ પૂર્ણ કાળ હોય પેસિવ કરો એટલે બીન વાગે, હેવેસ પ્લસ બીન પ્લસ V3. ભૂતકાળ હોય તો હેડ બીન V3 અને પૂર્ણ ભવિષ્યકાળ હોય તો સેલ અથવા વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3. તો આ પૂર્ણકાળનું પેસિવ થયું. જો સાદા કાળ, ચાલુ કાળ અને પૂર્ણકાળનું એક્ટિવ અને પેસિવની રચના આપણે જોઈ. આ ખાસ યાદ રાખજો, તમને મગજમાં તરત યાદ રહી જ જવું જોઈએ કે હેડ પ્લસ બીન પ્લસ V3 આવે એટલે પૂર્ણ
ભૂતકાળની પેસિવની રચના છે. હેવેસ પ્લસ બીન પ્લસ V3 આવે એટલે ખબર પડી જાય કે પૂર્ણ વર્તમાનકાળનું પેસિવની રચના છે. બરાબર. એમિઝાર પ્લસ બીઇંગ પ્લસ V3 આવે એટલે ખબર પડવી જોઈએ કે ચાલુ વર્તમાનકાળની પેસિવની રચના છે. બરાબર. એમિઝાર V3 આવે તો સાદો વર્તમાનકાળનું પેસિવ છે. વોઝવર V3 આવે તો સાદા ભૂતકાળનું પેસિવ છે. આ ખબર પડવી જોઈએ. કાળ ઓળખતા અને એક્ટિવ પેસિવની રચના આવડવી જોઈએ. બરાબર. કારણ કે આ ડિસ્ક્રાઇબિંગ એક્શન નામનું જે ફંક્શન છે ને એના માટે ખાસ અગત્યનું છે. ક્લિયર? ચાલો હવે એક્ઝામ્પલ લખું છું કે ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન્સ કેવી રીતે આપણે સમજવું. બરાબર. બોર્ડ એક્ઝામની પ્રેક્ટિસ કરીએ. ચાલો તો એક્ઝામ્પલ જોઈ. બરાબર. લખું છું ટી ઇઝ prepared by my mother every day. ચલો હવે તમને આવું એક્ઝામ્પલ આપ્યું ને, બરાબર. કોષ્ટકમાં સામે ઓપ્શન આપ્યા હોય ડિસ્ક્રાઇબિંગ, બરાબર, ઓફ એક્શન ને ડિસ્ક્રાઇબિંગ પર્સન ને બરાબર, ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન, ડિસ્ક્રાઇબિંગ ઓફ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ઓપ્શન આપ્યો. સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો તો આપણને ખબર પડી જાય કે ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન છે. ડાયરેક્ટ જવાબ ઉપર કેવી રીતે જવાનું? તો જો અહીંયા રચના જોવાની કે શું છે, પેસિવ રચના છે. જનરલી ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શનનું નામનું જ્યારે ફંક્શન હોય ત્યારે એની અંદર પેસિવની રચના આવે. તો જો કેવી રીતે ખબર પડે એક્ટિવ પેસિવ આપણે શીખ્યા છીએ. પ્રિપેર, બરાબર. પ્રિપેર એની પહેલાં કોની વાત થઈ? ટીની. તો પ્રિપેર કરવાનું કામ ટી પોતે કરે? તો કે ના, તો મીન્સ પેસિવ રચના છે. તો કયા કાળનું એમિઝાર V3 કયા કાળનું પેસિવ છે? સાદા વર્તમાન કાળનું પેસિવ રચના છે. બરાબર. તો તમને ખાલી એમિઝાર V3 જોવો એટલે ખબર પડી જાય કે પેસિવ રચના છે. મીન્સ ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન નામનું ફંક્શન આવે. આ તરત આઈડિયા આવી જોઈએ. ક્યારે ખબર પડે? તો કે જો આપણને પેસિવની રચના બધાની યાદ હોય તો. બરાબર. એટલે કોષ્ટક ખાસ યાદ રાખજો. પછી ધ પ્રોગ્રામ વોઝ સ્ટાર્ટેડ એટ 9 AM એવું આપ્યું તો ધ પ્રોગ્રામ વોઝ સ્ટાર્ટેડ એટ 9 AM. બરાબર. તો વોઝ સ્ટાર્ટેડ તો સાદા ભૂતકાળનું પેસિવ એવું વોઝ સ્ટાર્ટેડ. તો પણ એ શું થયું? શેની રચના થઈ? તો કે ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શનની રચના થઈ. બરાબર. આ તો તમને ઓળખતા આવડશે. બરાબર. બીજું કે વાક્ય જ્યારે તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય છે તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર પણ આ વાક્ય રચના પ્રમાણે જવાબ લખવાનો છે. તમને ખબર છે કે ફંક્શનની અંદર એક કરતાં વધારે જવાબ હોઈ શકે, પણ ઉપયોગ શેનો કરવાનો? તો કે આ વાક્ય રચના પ્રમાણે. બરાબર. એક્ઝામ્પલ જોઈએ આપણે. તમને અહીંયા આપ્યું હોય, બરાબર, પ્રેક્ટિસ કરો કે ટ્રીઝ શુડ ખાલી જગ્યા, બરાબર, આવું આપ્યું છે. કાઉન્સમાં આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન. ચાલો ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શનની મદદથી વાક્ય પૂરું કરવાનું છે. તો શું આવે? હવે અહીંયા ટ્રીઝ શુડ, બરાબર. હવે અહીંયા શુડ આપ્યું છે એટલે આપણને ખબર પડી છે મોડેલ ઓક્ઝિસ આવ્યું. તો મોડેલ ઓક્ઝિસ એટલે જો આ જ થયું. મોડેલ ઓક્ઝિસની અંદર, બરાબર, સેલ વિલ આવે, કેન, કુડ, મે, માઇટ, આ બધા મોડેલ ઓક્ઝિસ કહેવાય. સિમ્પલ મોડેલ ઓક્ઝિસ. તો એની રચના શું બને એક્ટિવની? તો કે મોડેલ ઓક્ઝિસ પ્લસ V1 હોય. બરાબર. મોડેલ ઓક્ઝિસ પ્લસ V1 એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે જો આ જ છે સેલ વિલ પ્લસ V1 એ થયું. પછી શું આવે છે પેસિવમાં? B પ્લસ V3 આવે છે. તો મોડેલ ઓક્ઝિસ પ્લસ B પ્લસ V3. તો મોડેલ ઓક્ઝિસ તો આપેલું જ છે, પ્લસ શું મૂકવાનું તમારે? B પ્લસ V3. તો હકાર નકાર કોઈ પણ જવાબ આપી શકો. તો ટ્રીઝ શુડ, બરાબર. હવે આનું કમ્પ્લીટ કરવું હોય તો શું લખવું પડે છે આન્સર? તો કે ટ્રીઝ શુડ નોટ બી કટ એટ ઓલ. બરાબર. આ રીતે જવાબ બને. ટ્રીઝ શુડ નોટ બી કટ એટ ઓલ. જો તો રચના છે એ પેસિવની હોવી જોઈએ. મેં તમને કીધું ને કે ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન કે પેસિવ રચના પ્રમાણે જો અહીંયા આપ્યું કે મોડેલ ઓક્ઝિલરીઝ નકાર છે એટલે, બરાબર, શું બને? B પ્લસ V3. જો કટનું કટ જ થાય, બરાબર. શુડ નોટ પ્લસ B પ્લસ V3. તો બી, બીઇંગ, બીન એ હંમેશા મુખ્ય ક્રિયાપદ સાથે આવે. શુડ બી નોટ કટ એવું ન હોય, બરાબર. શુડ નોટ બી કટ આ રીતે જવાબ આવશે. તો આ ધ્યાન રાખવાનું. તમે હકાર નકાર ગમે જવાબ લખી શકો છો, પણ રચના જોવાની. જો અહીંયા
મોડેલ ઓક્સિસ પ્લસ બી પ્લસ V3 છે, તો અહીંયાનું મોડેલ ઓક્સિસ શું થાય? મોડેલ ઓક્સિસ પ્લસ બી પ્લસ V3. તો એ પ્રમાણે આન્સર બનવો જોઈએ. તો છે એ પ્રમાણે રચના? તો હા. તો આ રીતે બરાબર ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન. ચાલો હજી એક એક્ઝામ્પલ જોઈએ, તમને વધારે આઈડિયા આવે. અ સોંગ એવું આપ્યું હોય, અ સોંગ, અને પછી બ્લેન્ક આપી દીધી હોય, કાઉન્સમાં કીધું હોય ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન. આ જ ફંક્શન છે બરાબર, ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન. પૂરું કરો વાક્યને. કેવી રીતે પૂરું કરશો? કોઈ પણ કાર્ડનો ઉપયોગ કરી શકો બરાબર. તો ચાલુ કાળમાં કરવું હોય બરાબર, કે લતા મંગેશકર છે બરાબર, ગીત એવું લખવું હોય આપણે, તો શું લખી દે? સોંગ બરાબર. હવે ચાલુ વર્તમાનકાળમાં લખવું તો કેવી રીતે લખશું? ચાલુ વર્તમાનકાળમાં અ સોંગ, રચના શું બને? એમ ઇઝ આર પ્લસ બીંગ V3 થાય ચાલુ વર્તમાનકાળની. તો એ શું હવે? અ સોંગ ઇઝ બીઈંગ સંગ બરાબર. અ સોંગ ઇઝ બીઈંગ સંગ. સિંગનું V3 સંગ, સોંગ ઇઝ બીઈંગ સંગ. જો ચાલુ વર્તમાનકાળની પેસિવ રચના બની. સોંગ ઇઝ બીઈંગ સંગ બાય લતા નાવ. તો પેસિવમાં રચના બને છે. જો ક્યારે? તો ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન હોય ત્યારે. તમારે જો ઓપ્શન હોય તમને ત્યારે તો બહુ ઓળખવામાં વાંધો નહીં આવે, કે ભાઈ કોષ્ટક યાદ હોય, વોઝ વેર V3 આવ્યું બરાબર, એમ ઇઝ આર પ્લસ બીંગ પ્લસ V3 આવ્યું, હેડ પ્લસ બીન પ્લસ V3 આવ્યું, તો ખબર પડી જવી જોઈએ કે આ પેસિવ રચના તો છે જ, એટલે ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન નામનું ફંક્શન આવે. પણ જ્યારે વાક્ય પૂરું કરો એટલે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય ત્યારે ખાસ વાક્ય રચના પ્રમાણે લખાવવું જોઈએ. આ જોવાનું છે. આવું છે હોમવર્ક. ચાલો આને પૂરું કરો. હોમવર્ક શું થશે? હોમવર્ક પછી આપ્યું હોય ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શનનો મદદથી પૂરું કરો. તો હોમવર્ક હેઝ જસ્ટ બીન ડન. હોમવર્ક છે હમણાં જ પૂરું કર્યું છે, તો જસ્ટ બીન ડન. તો હેવેઝ પ્લસ બીન પ્લસ V3, તો આપણને ખબર પડે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કર્યો. તો આ રીતે તમારે વાક્યને પૂરા કરવાના હોય. પણ એના માટે કોષ્ટક ખબર હોય તો તમે એ પ્રમાણે જવાબ લખી શકો. એટલે ખાસ કોષ્ટક છે એ ભૂલાય નહીં, આ જોવાનું છે બરાબર. કોફી ઇઝ બરાબર, આવું આપ્યું કાઉન્સમાં આપ્યું, પ્રિપેર ક્રિયાપદ છે તો શું આવે? તો કોફી ઇઝ એટલું તો આપી દીધું, તો આપણને ખબર પડી જાય કે એમ ઇઝ આર પ્લસ V3 નો ઉપયોગ કરવાનો છે, અથવા એમ ઇઝ આર બીઈંગ પ્લસ V3 નો ઉપયોગ કરવાનો. તો કોફી છે તો ઇઝ બીઈંગ પ્રિપેર્ડ, આવું લખી શકો બરાબર. વાક્ય પૂરું કરવાનું છે. તો પછી એમાં વોઝ વર કે બીજા કોઈ ઓપ્શન ન હોય, કાં સાદો વર્તમાનકાળનું પેસિવ અને કાં ચાલુ વર્તમાનકાળનું. કારણ કે કોફી ઇઝ એટલું તમને ઇઝ તો આપી દીધું, તો ઇઝ શેમાં આવે? એમ ઇઝ આર બરાબર. તો કે કાં સાદા વર્તમાનકાળનું પેસિવ હોય એમાં આવે ને કાં ચાલુ વર્તમાનકાળનું, બીજા એકેયમાં આવતું નથી. તો આ બેમાંથી કોઈ પણ કાળની મદદ તમે પૂરું કરી શકો. તો આમાં જ્યારે આવા ઓપ્શન હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું બરાબર. પછી એન એસે વિલ, આવું આપી દીધું, એસે વિલ તો આપી દીધું, તો શું લખશું જવાબ? એસે વિલ બી રિટર્ન. આ રીતે લખી શકો ને, એસે વિલ બી રિટર્ન. શું કામ? કારણ કે એસે વિલ આપ્યું તો આપણને ખબર છે કે સેલ વિલ શેમાં આવે છે? તો કે કાં સાદો બરાબર, એસે વિલ બરાબર આવું આપ્યું છે તો આપણને ખબર પડવી જોઈએ કે કાં સાદો ભવિષ્યકાળ કે ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્ય, ત્રણમાંથી એક ઓપ્શન હોય. તો હવે ચાલુ ભવિષ્યકાળ છે એનું તો બરાબર પેસિવ થતું નથી, તો કાં સાદો ભવિષ્યકાળ ને કાં પૂર્ણ ભવિષ્યકાળ, બેમાંથી એકમાં. તો એસે વિલ બી બરાબર રિટર્ન, કાઉન્સમાં રાઈટ ક્રિયાપદ આપ્યું હોય તો એસે વિલ બી રિટર્ન. આ રીતે જવાબ બને બરાબર. તો આ રીતે તમારે આન્સર લખવાના છે કે જેની અંદર પેસિવની રચના પ્રમાણે આન્સર આવવા જોઈએ, ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન હોય ત્યારે. સમજાય? ચાલો પછી જોઈએ નેક્સ્ટ ફંક્શન, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ. ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ. પાસ્ટ ઇવેન્ટ્સ બરાબર. તો કે જ્યારે આ ફંક્શનનો ઉપયોગ બરાબર
તો કે ભૂતકાળને જે બનાવો હોય, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ, કે ભૂતકાળના બનાવોનું વર્ણન કરવા માટે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર. શેના માટે? તો કે ભૂતકાળના બનાવોનું વર્ણન કરવા માટે. હવે આપણને ખબર છે કે આની અંદર શેનો ઉપયોગ થાય? તો કે આ ફંક્શનની અંદર સાદા અને ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થશે? તો કે સાદા અને ચાલુ ભૂતકાળનો. હવે તો તમને સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ આવડવો જોઈએ. બરાબર. રચના શું બને સાદા ભૂતકાળની? બરાબર. તો કર્તા પ્લસ V2 પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. તો આ સાદા ભૂતકાળ અને ચાલુ ભૂતકાળની રચના ખબર હોવી જોઈએ. ચાલુ જો હમણાં જ આપણે શીખ્યા, સાદા ભૂતકાળમાં શું આવે? તો કે V2 આવે, ડીડ આવે, નકાર પ્રશ્ન તો ડીડ આવે. બરાબર. ચાલુ ભૂતકાળમાં શું આવે? તો કે ચાલુ ભૂતકાળમાં વોઝ વર પ્લસ ING આવે. ચાલુ ભૂતકાળમાં શું આવે? તો કે વોઝ વર પ્લસ ING. અને સાદા ભૂતકાળમાં કર્તા પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ અને કર્મ એટલે ઓબ્જેક્ટ અને અન્ય શબ્દો. તો આ સાદા ભૂતકાળની રચના થઈ. ઇન્ડિયા વન ધ મેચ તો સાદા ભૂતકાળ થયું. બરાબર. શી પ્લેડ પિયાનો યસ્ટરડે તો સાદો ભૂતકાળ થયો. ઇન્ડિયા ગોટ ફ્રીડમ ઇન 1947 તો સાદો ભૂતકાળ કહેવાય. પછી યસ્ટરડે ઇન ધ મોર્નિંગ દીપ વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર તો જો દીપ વોઝ રીડિંગ તો વોઝ વર ING તો આ ચાલુ ભૂતકાળ થયો. તો કાળ ઓળખતા આવડવું જોઈએ. બરાબર. હવે ચાલુ ભૂતકાળ છે એની અંદર વેન અને વાઇલ કીવર્ડ આવે. કયા કીવર્ડ્સ આવશે? વેન અને વાઇલ. તો જોવાનું વેન અને વાઇલ કીવર્ડનો ઉપયોગ. જનરલી સાદો ભૂતકાળ છે તો તમને આવડતું હોય. તો આમાં જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય, બરાબર, કે તમને જ્યારે MCQ ટાઈપ હોય, તો જ્યારે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ ઓળખવાનું હોય તો એની અંદર મેં કીધું કે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળનો ઉપયોગ થશે. આ ધ્યાન રાખજો. હવે એની અંદર કીવર્ડ્સ કયા છે ચાલુ ભૂતકાળના? તો કે વેન અને વાઇલ. બરાબર. તો વેન સાથે હંમેશા સાદો ભૂતકાળ હોય તો પછીનું જે વાક્ય છે એ ચાલુ ભૂતકાળમાં હોય, અને વાઇલ સાથેનું વાક્ય ચાલુ ભૂતકાળમાં હોય તો પછીનું વાક્ય સાદા ભૂતકાળમાં હોય. આ બાબત ધ્યાન રાખવાની ખાસ. વેન સાથે શું હોય? પહેલાં સાદો ભૂતકાળ પછી ચાલુ ભૂતકાળ હોય, જ્યારે વાઇલ સાથે પહેલાં ચાલુ ભૂતકાળ હોય પછી સાદો ભૂતકાળ હોય. તો આ ધ્યાન રાખવાનું. બરાબર. તો ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સનાનું ફંક્શન સમજવાનું હોય ત્યારે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ એ ખાસ શીખી લેજો. એના વાક્ય ઓળખતા આવડવું જોઈએ. બરાબર. એના એક્ઝામ્પલ હું બોલું છું કે યસ્ટરડે ઇન ધ મોર્નિંગ દીપ વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. હમણાં હું બોલ્યો તો દીપ વોઝ રીડિંગ તો યસ્ટરડે ઇન ધ મોર્નિંગ ગઈકાલે સવારમાં. બરાબર. દીપ છે એ ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો તો શું દર્શાવે? તો ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ દર્શાવે. બરાબર. હુ વોઝ મેકિંગ અ નોઇઝ વેન ધ ટીચર એન્ટર ધ ક્લાસ તો વેન ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ. બરાબર. તો વેનની સાથે સાદો ભૂતકાળ જુઓ છે વેન ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ. તો પહેલું વાક્ય શેમાં એવું? ચાલુ ભૂતકાળમાં હોય. જુઓ હુ વોઝ મેકિંગ અ નોઇઝ. મેં કીધું ને કે વેન સાથે સાદો ભૂતકાળ, તો બીજું વાક્ય શેમાં હોય? ચાલુ ભૂતકાળમાં હોય. તો વેન વોઝ મેકિંગ તો વોઝ મેકિંગ અને એન્ટર્ડ તો આ શું દર્શાવે? તો કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ દર્શાવે છે. વોટ વર યુ રીડિંગ વેન આઈ કોલ્ડ યુ તો વોટ વર યુ રીડિંગ વોઝ વર ING અને વેન આઈ કોલ્ડ યુ તો વેન સાથે સાદો ભૂતકાળ, બીજું વાક્ય ચાલુ ભૂતકાળ. તો આ શું દર્શાવે? ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ દર્શાવે. બરાબર. કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર પૂછાય તો કેવી રીતે લખશું? તમને માનો કે એવું આપ્યું હોય કે પિયા સેન્ટ આવું છે. હવે આપણને કહું બરાબર કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કીધું હોય કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ તો કેવી રીતે વાક્ય પૂરું કરશું? તો કે સેન્ટ આપણને ખબર હોય કર્તા પ્લસ V2નું રૂપ આવ્યું. V2 એટલે શેમાં આવે? તો કે સાદા ભૂતકાળમાં આવે. તો એના પછી કર્મ આવવું જોઈએ. તો કર્મ શું છે? તો કે મી એન ઈમેલ. આ રીતે વાક્ય બનાવી શકો. પિયા સેન્ટ મી એન ઈમેલ. બરાબર. તમને વાક્ય શું આપ્યું એના આધારે તમારે લખવું પડે. બરાબર. અહીંયા એવું છે કે માય ફ્રેન્ડ્સ. બરાબર. પછી વર આપી દીધું ને ખાલી જગ્યા આપી તો આપણને ખબર પડી જાય કે વોઝ વર ING
તો વોઝ વર આઈએનજી ચાલુ, કારણ કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ્સ કાઉન્સમાં કીધું હોય તો વર આપ્યું તો એની સાથે આઈએનજી જ આવવું જોઈએ, બરાબર. તો માય ફ્રેન્ડ્સ વર એન્જોઈંગ મ્યુઝિક એટ ધેટ ટાઈમ. તો ચાલુ ભૂતકાળ પ્રમાણે વાક્ય પૂરું કરવાનું છે. તો સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે જ્યારે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સનું ફંક્શન હોય ત્યારે. તો એના કીવર્ડ્સ અને એની વાક્ય રચના પ્રમાણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ થવું જોઈએ, આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ક્લિયર? તો ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ અને ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન, બરાબર, આ બે જે ફંક્શન્સ છે એની પ્રેક્ટિસ તમારે કરવાની છે અને કોષ્ટક છે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.